ભારે ઉકળાટ બાદ અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। શામલ 4 રસ્તા પર વરસાદ ખાબક્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો અમદાવાદમાં છવાઈ ચૂક્યા હતા। અનેક વિસ્તારોમાં અંધારપટની સ્થિતિ હતી। બપોર દરમિયાન મેઘો વરસ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। મોરબીમાં પ્રથમ વરસાદે જ મચ્છુ નદી બે કાંઠે વહેવા લાગી। શહેરની મધ્યથી પસાર થતી મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે। દરવાજા રિપેરિંગ કામગીરી દરમિયાન મચ્છુ બે ડેમ ઓવરફ્લો થતા મચ્છુ નદી બે કાંઠે વહેતી થઈ। મચ્છુ બે ડેમમાંથી 11,724 ક્યુસેક પ્રવાહ પાણીની જાવક થઈ રહી છે। સમાચાર વડોદરાથી હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર એલર્ટ થયું। મ્યુનિસિપલ કમિશનરની અધિકારીઓ સાથે બેઠક। મેરેથોન બેઠકનું આયોજન। શહેરમાં પાણી ભરાવાની પરિસ્થિતિનો સામનો કરવા આ બેઠકનું આયોજન। બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા। દરેક વોર્ડમાં ક્વિક રિએક્શન ટીમ તૈનાત રહેશે। ઝાડ પડે કે અકસ્માત થાય તે માટે પણ ટીમ તૈનાત રહેશે। એન્જિનિયરિંગ ટીમ, ગાર્ડન ટીમ, સોલિડ વેસ્ટ ટીમ સજ્જ। પાણી નિકાલ ઝડપથી થાય તે માટે પણ કામગીરી ચાલુ। ખોદેલા ખાડાનું સમારકામ કરવા સૂચના અપાઈ। કમિશનરે કેટલાક આળસુ કોન્ટ્રાક્ટરોને નોટિસ આપી। ડેપ્યુટી એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયરને પણ ફિલ્ડમાં રહેવા આદેશ કરાયો છે। વરસાદને લઈને શિક્ષણ વિભાગનો મહત્વનો આદેશ। રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને કારણે આદેશ। કમિશનર ઓફ સ્કૂલની કચેરીએ તમામ ડીઈઓને પરિપત્ર કર્યો છે। વરસાદની સ્થિતિમાં ડીઈઓ રજાનો નિર્ણય લઈ શકશે। સ્થાનિક કક્ષાએ સ્કૂલોમાં રજાનો નિર્ણય લઈ શકાશે। જિલ્લાના વહીવટી તંત્ર સાથે સંકલન કરી નિર્ણય લેવા સૂચના। ભારે વરસાદની સ્થિતિમાં શું કાર્યવાહી કરવી તેની પણ સૂચના અપાઈ। ખાસ કરીને જે તે જિલ્લાઓમાં વરસાદની ને પૂરની પરિસ્થિતિ અલગ હોય અને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ આપત્તિ વ્યવસ્થાપન દ્વારા જે કોઈ સૂચનાઓ મળે તેને ધ્યાને લઈ શાળાઓને ચાલુ રાખવી કે શાળાઓ સંદર્ભી જે નિર્ણય લેવાનો હોય એ આવી પરિસ્થિતિમાં ત્યાં સ્થાનિક લેવલેથી જ નિર્ણય લેવો તેવું જણાવવામાં આવેલું છે। ખાસ કરીને ઘણી વખતે પરિસ્થિતિ વિકટ હોય ત્યારે જિલ્લાઓમાંથી રાજ્ય કક્ષાએ જ્યારે ફોન કરી અથવા તો પૂછતાછ કરવામાં આવે અથવા માર્ગદર્શન માગવામાં આવે કે રજા આપવી કે કેમ, તો એવું ન થાય અને વિલંબ ના થાય તે હેતુથી રાજ્ય કક્ષાએથી તમામ જિલ્લાઓમાં પોતાની રીતે માનનીય કલેક્ટરશ્રી અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જે કોઈ સૂચનાઓ મળે તેમની સાથે રહીને જે તે જિલ્લામાં જે પ્રકારની પરિસ્થિતિ હોય તે પ્રમાણે જે નિર્ણય લેવાનો થાય તે પ્રમાણે નિર્ણય લેવા અને એને અનુસરવા માટે જણાવવામાં આવેલું છે। 4 વાગ્યા સુધી 6 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે। 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં રેડ એલર્ટ અપાયું છે। પોરબંદર, રાજકોટ, અમરેલી, સાબરકાંઠા, બનાસકાંઠા, તાપીમાં ઓરેન્જ એલર્ટ રહેશે। 4 વાગ્યા સુધી 6 જિલ્લાઓ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 8 ઇંચથી વધુ વરસાદ ત્યાં ખાબકી શકે છે। 6 જિલ્લાઓ એવા છે જ્યાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। રાજકોટ શહેરમાં શોર્ટ લાગતા 4 વર્ષીય બાળકીનું મોત। રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આવેલા મફતિયાપરા મચ્છુનગર વિસ્તારમાં ઘટના બની। આ બાળકી તેના ભાઈ સાથે રમી રહી હતી તે દરમિયાન પીજીવીસીએલના વીજપોલને અડકી જતા તે થાંભલા સાથે ચોંટી ગઈ અને તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તાત્કાલિક અસરથી બાળકીને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી। બાળકીના પિતાએ પીજીવીસીએલની બેદરકારીના કારણે જ તેમની પુત્રીનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો। સ્થાનિકનું કહેવું છે કે એ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી વીજળીની સમસ્યા હતી। ખામી હોવા છતાં તંત્ર રિપેરિંગ કરવા આવ્યું નહીં અને બાળકીને જીવ ગુમાવવાનો વારો આવ્યો। બે છોકરાની અહીંયા નીકળતા હતા થાંભલે હાઈલા આવતા હતા। એ છોકરી રહીને ખાલી આમ થાંભલાનું વાયર પકડ્યો અહીંયા ચોટી રહી। ઓલા બે છોડાવા ગયા તો એમને કરંટ લાગ્યો, એમને મૂકી દીધો થાંભલો અને છોકરી અહીંયા ચોટી રહી। રિપેર કરવા આવ્યો હોય તો પહેલા કરી નાખવું પડે ને। હવે છોકરી તો વહી ગઈ, હવે એમાં મારી તો છોકરી આખી ગઈ ને 4 વર્ષની। અમદાવાદથી સમાચાર। નિકોલમાં નશાની હાલતમાં પૂર્વ ટીઆરબી જવાને અકસ્માત કર્યો। નિકોલમાં દાસ ખમણની પાસે પૂર્વ ટીઆરબી કાર ચાલકે
નશામાં 3 ગાડીઓ અને એક નાસ્તાની લારીને ટક્કર મારી. કારમાં 3 થી 4 લોકો સવાર હતા. કારમાંથી દારૂની બોટલ તેમજ કારના ડેશબોર્ડ પર પોલીસ લખેલું બોર્ડ પણ મળી આવ્યું. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. ટક્કર મારનાર રાહુલસિંહ રાજપૂત પૂર્વ ટીઆરબી જવાન હોવાનો ખુલાસો. ઘટના બાદ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે રાહુલસિંહ વિરુદ્ધ ગુનો નોંધીને કેસની આગળની તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરથી સમાચાર. લખતરમાં રખડતા આખલાનો આતંક. 3 વર્ષના બાળક પર આખલાનો હુમલો. આખલાના આતંકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. શેરીમાં રમતા બાળકને અડફેટે લીધું. બાળકની માતા સહિતની મહિલાઓ દોડી આવી. મહિલાઓએ આખલાને ભગાડી બાળકને બચાવ્યું. ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સુરતના કતારગામના કારખાનામાંથી પૂર્વ કારીગરે ચોરી કરી. પોતાના સાગરીતો સાથે મળી 24 લાખના હીરાની ચોરી કરી. 2 થી 2:30 વાગ્યાના અરસામાં પાર્કિંગમાંથી પ્રવેશ કરી ઓફિસના દરવાજાનો લોક ખોલીને ચોરી કરી હતી. ચોરીની ઘટનાને અંજામ આપનાર જીતુ ચૌધરી પહેલા આ જ કંપનીમાં કામ કરતો હતો. પોલીસે સીસીટીવીના મદદથી આરોપીઓને ઝડપી પાડ્યા. અગાઉ પોલીસે કારખાનામાં કામ કરતા જીતુ ચૌધરી અને તેના મિત્ર મેહુલ ચૌધરી તેમજ યોગેશ ચૌધરીને બનાસકાંઠા ખાતેથી ઝડપ્યા હતા. સુરતના વરાછા વિસ્તારમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો. કર્મચારી અમદાવાદથી સુરત બસમાં આવી રહ્યો હતો. તે દરમિયાન નકલી પોલીસ બનીને આવેલા લૂંટારૂ લૂંટ કરી ફરાર થઈ ગયા. સોના ચાંદી અને રોકડ મળી કુલ 16.50 લાખની લૂંટ કરી. કર્મચારી બસમાંથી ઉતરી લેવા આવનાર કર્મચારીની રાહ જોઈ રહ્યો હતો. તે દરમિયાન એક કાર આવી અને પોતે પોલીસ હોવાની ઓળખ આપી કર્મચારીને કારમાં બેસાડી લઈ ગયો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ઉલ્લેખનીય છે કે આર મહેન્દ્ર આંગણીય પેઢીએ સાથે 24 કલાકમાં આ બીજો બનાવ બન્યો છે. બસમાંથી નજર ચૂકવી 26 લાખના સોના ચાંદીના અને રોકડના મુદ્દામાલની ચોરી કરવામાં આવી. આમ કુલ 42 લાખથી વધુ મુદ્દામાલ ગયાની ફરિયાદ નોંધાઈ. पुलिस ने गुनो नोंधी વધુ तपास हाथ धरी बात है कि बस में वो ड्राइवर के पास जाता है कुछ पूछने के लिए और तब तक उसका जो पैकेट है उसके सीट पे रखा होता है और 2 लोग उसका पैकेट लेके उतर जाते हैं. तो सेम ही अंगड़िया पेड़ी के साथ एक बैक टू बैक डेज में 2 बनाव हुए हैं. तो इसमें क्राइम की टीम और जोन 1 की एलसीबी और वराछा पुलिस स्टेशन की टीम इसमें कॉन्टिन्यूअस एफर्ट कर रही है और हम जल्दी आरोपी को पकड़ेंगे. ફરી મોબાઈલ બ્લાસ્ટની ઘટના સામે આવી. મોબાઈલ યુઝર્સ માટે લાલબત્તી સમાન કિસ્સો. શિનોરના સાધલી ગામે મોબાઈલ ફોન ફાટ્યો. નવી નગરી વિસ્તારમાં ઘટના બની. 22 વર્ષીય યુવાનનો મોબાઈલ ફોન ફાટ્યો. ખિસ્સામાં રહેલ મોબાઈલ ફોનમાં અચાનક ધુમાડો નીકળતા યુવાને બહાર ફેંક્યો. ફોન બહાર ફેંકવા જતા યુવાનને હાથ અને પગના ભાગે ઈજા પહોંચી. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, કઈ રીતે આ દુર્ઘટના બની? બિલકુલ દીપા, આપણે જાણીએ છીએ કે સોશિયલ મીડિયાનો યુગ છે અને આ ડિજિટલ યુગમાં લોકો જે છે તે મોબાઈલ પોતાની પાસે જ રાખતા હોય છે. ત્યારે વડોદરાના સિનોર તાલુકામાંથી ખૂબ જ ગંભીર પ્રકારના સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે. સાધલી ગામ આવેલું છે. ત્યાં એક યુવક છે, તેના ખિસ્સામાં મોબાઈલ મૂકેલો હતો અને મોબાઈલ જે છે એકદમ ગરમ થયો હતો અને ત્યારબાદ મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. આખી જે ઘટના બની તેમાં યુવક જે છે તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી છે અને યુવકને હાથ અને પગના ભાગે ઈજા પહોંચતા તેને જે આસપાસના લોકો છે તેમના દ્વારા સાધલી હોસ્પિટલ જે છે ત્યાં ખસેડવામાં આવ્યો છે. ત્યાં ટૂંકમાં કહીએ તો જે લોકો પોતાનો મોબાઈલ સતત ઉપયોગમાં લેતા હોય છે તેમના માટે આ લાલબત્તી સમાન કિસ્સો જે છે તે કહી શકાય. દીપા, હાર્દિક, આપ જોડાયેલા રહેજો. અમદાવાદ પ્લેન ક્રેશ મામલો. દુર્ઘટનામાં જીવિત બચેલ એક માત્ર વિશ્વાસના નાના ભાઈનો મૃતદેહ પરિવારને સોંપાયો. દીવના પટેલવાડી ખાતે વિશ્વાસના નાના ભાઈનો મૃતદેહ પહોંચતા પરિવારમાં વલોપાત. વિશ્વાસે તેના નાના ભાઈ અજયની નનામીને કાંધ આપી. ઉલ્લેખનીય છે કે પ્લેન દુર્ઘટનામાં વિશ્વાસનો આબાદ બચાવ થયો હતો જ્યારે નાના ભાઈ અજયનું મોત નીપજ્યું હતું. એનો જે ભાઈ જે દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં મૃત્યુ પામેલો, એનો પાર્થિવ દેહ રાત્રે 2 વાગ્યાની આસપાસ એના ફેમિલીને સોંપવામાં આવ્યો છે અને એને એ લોકો અંતિમ ક્રિયા માટે દીવ લઈ ગયા છે. અમદાવાદમાં 12 જૂને બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટના સમયનો વધુ એક વિડીયો સામે આવ્યો. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે દુર્ઘટના બાદ કેન્ટીનમાં ધૂળભર્યું વાતાવરણ છવાઈ ગયું હતું. અચાનકથી કેન્ટીનમાં જમતા લોકોમાં અફરાતફરી મચી હતી. દુર્ઘટના સમયે મેસમાં જમી રહેલા ડોક્ટર અક્ષય ઝાલાએ આંખો દેખી વર્ણવી. કહું બ્લાસ્ટના અવાજથી લોકો પોતાની જમવાની થાળી મૂકીને જીવ બચાવવા ભાગ્યા હતા અને જ્યાં જગ્યા મળી ત્યાં સુરક્ષિત સ્થાને પહોંચ્યા હતા. અમદાવાદમાં મેઘાઈનગરમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશમાં
લોકોની દિલ છે હાલ પણ દુઃખ છે, કારણ કે 5 દિવસ વીતી ગયા છે છતાં તેનું જે ખોફ છે એ લોકોના દિલમાં છે. એવા ઘણા લોકો હતા કે જે લોકોએ મોતને ભેટ્યા છે, ત્યારે કેટલાક લોકોએ મોતને માત આપી છે. અમારી સાથે અત્યારે ડૉક્ટર અક્ષય ઝાલા છે કે જે ત્યાં મેસમાં જમી રહ્યા હતા. એમનેથી પૂછીશું શું આખી ઘટના હતી. અક્ષયભાઈ, તમે ત્યારે શું કરી રહ્યા હતા અને આખી ઘટના શું છે? એટલે જનરલી 1:20 હું મેસમાં જમવા ગયો. એટલે મેસમાં મેં જસ્ટ થાળી લઈ અને હું ત્યાં બેઠો. હું ત્યાં દિવાલની ચોથા ટેબલ હું બેઠો હતો જસ્ટ. એટલે ચોથા ટેબલ બેઠો, અમે જસ્ટ જમવા બેઠા. મારા ભેગા મારા ફ્રેન્ડ હતા. એટલે અમે જમવા બેઠા અને એક બટકો જે મેં મોઢા મૂક્યો તો જોરથી એવો અવાજ આવ્યો. એટલે એટલો ભયંકર અવાજ હતો તો અમે બધા આમ બારી બાજુ જોયું. બધું વિધિન સેકન્ડમાં થયું, ખબર ના પડી શું થયું એમ. એટલે બારી બાજુ અવાજ આવ્યો એટલે એટલો મોટો ધરતીકંપને એવું થયું કે મોટું બધું પડી ગયું અને ધૂળ થઈ ગયું. બધું કંઈ દેખાય નહીં. મારી આંખમાં ધૂળ કરી ગઈ હતી, નાકમાં ધૂળ કરી હતી, મોઢામાં ધૂળ કરી ગયું. કંઈ શ્વાસ ના લેવાય અમારાથી. પછી એક કોકનું બધું બ્લડ મારા હાથમાં ચોંટી ગયું હતું, મારા કપડામાં ને એમાં એમ. અને આંખમાં એટલી ધૂળ કરી કે આંખ ખુલે એવું નહોતું એમ. ત્યારથી પછી એટલે અમે આંખો બંધ કરી અને પહેલાં તો ત્યાં એને જગ્યા અમે ઊભા રહ્યા. ત્યાં અમે જોયું કે જો પડશે કંઈક ઉપર અમારી ઉપર પડશે તો અહીંયા જ પડશો અને અહીંયા જ મરી જશું. બાકી જો અહીંયાથી આગળ ગયા અને ત્યાં પડશે તો ત્યાં પણ મરવાનો ભય રહી છે. એટલે અમે ત્યાં ઊભા રહ્યા. ત્યાં ઊભા રહી અને પછી અમે ત્યાંથી 1 સેકન્ડ માટે ઊભા રહ્યા કે જે થાય અહીંયા થશે. પછી જ્યારે શાંત થયું અને ધૂળ તો હતી ચારે બાજુ, કંઈ દેખાતું નહોતું. પછી હું અને મારો ફ્રેન્ડ અમે બંને એકબીજાને પકડી અને ત્યાંથી આગળ સીડીએથી ગયા કે જો સીડી તૂટેલી હશે તો ત્યાંથી ઠેકડો મારી જશું, બાકી ત્યાંથી નીકળીએ. પણ સીડી ફોર્ચ્યુનેટલી સારી હતી એટલે અમે ત્યાંથી પછી નીકળ્યા અને આંખો બંધ કરીને મલબો બધી પડેલો હતો. એટલે અમે ત્યાંથી ઠેકડે મારીને બહાર નીકળી ગયા. આજે તમે મેસમાં જ હતા અને જે ફ્લાઇટ જે ક્રેશ થયું મેસ ઉપર જ પહેલાં ટકરાયું છે? પહેલાં મેસ ઉપર ટકરાયું હતું. સૌથી પહેલાં મેસ ઉપર પાછળનો ભાગ ટકરાયો અને ત્યારે બ્લાસ્ટ નહોતો થયો. એટલે એ અમારા માટે સારી એમ કે બ્લાસ્ટ નહોતો થયો, પણ ધૂળ એટલી બહુ હતી ને એટલે અમને કંઈ દેખાતું નહોતું. એટલે સૌથી પહેલાં મેસ ઉપર બહુ જોરદારનો અવાજ આવ્યો. એટલે અમે બધા ઊભા થઈ ગયા અને બધા એકબીજાને પકડીને ચિલ્લાવા લાગ્યા અને રાવડો પાડવા લાગ્યા. પછી અમે ત્યાંથી બચીને નીકળ્યા. મેસમાં કેટલા લોકો હશે એપ્રોક્સિમેટલી? એટલીસ્ટ જ્યારે હું જમવા ગયો હતો ત્યારે 70 થી 80 લોકો જેટલા જમતા હતા. ઘણા બધા બચી ગયા હશે? હા, ઘણા બધા ત્યાંથી પહેલા માળેથી બારીએથી કૂદીને નીકળી ગયા હતા અને ઘણા બધા અમારી સાથે પછી ત્યાંથી સીડીએથી નીકળ્યા હતા. જ્યારે બ્લાસ્ટ થયો મેસ ઉપર જ્યારે ટક્કર વાગી અને કેટલા સમય પછી આ બ્લાસ્ટ થયો હશે? એટલે આગ લાગી હશે બધું? મેસમાં છે ને આગ નથી લાગી. અમે જ્યારે નીકળી અને બહાર થોડાક આગળ ગયા અને પછી અમે પાછળ ફરીને જોયું ત્યારે અમને ખબર પડી કે પ્લેન ક્રેશ થયું. અમને ત્યારે નથી ખબર કે શું થયું છે. અમને એવું લાગતું કે કંઈ ભૂકંપ આવ્યો અથવા કંઈ પણ એવું થયું છે કંઈક કે જેથી કરીને આવું બધું થયું એમ. અમે બહાર નીકળીને પાછળ ફરીને જોયું ત્યારે પ્લેન ક્રેશ થયું હતું. અને ત્યારે મેસમાં નથી આગ લાગી, ત્યારે આગળ બહુ અત્યારે આગ લાગી હતી અને ત્યારે ધુવાડો પણ બહુ આગળ વધારે હતો. પછી ત્યાં સુધીમાં લોકો બધા નીકળી ગયા હતા એમ. તાત્કાલિક બધું આવી ગયું હશે અને મોતને આપણે નજરે જોયા છે? મારી નજરે એટલે જ્યારે હું મેસની બહાર નીકળી થોડો આગળ જોઈને જ્યારે મેં સેકન્ડ પાછું ટર્ન લીધો ત્યારે મને એવું થયું કે સેકન્ડ લાઈફ મળી એમ. બાકી જીવવાનો કોઈ આમાં 0% ચાન્સ હતો બચવાનો એમ, કે બચવાનું કોઈ શક્યતા જ નથી આમાં. કેટલા લોકો નીકળી ગયા હશે તમે મેસમાં જમતા હતા? એટલીસ્ટ મારા ખ્યાલ પ્રમાણે 70-80 માંથી એટલીસ્ટ 50+ તો નીકળી ગયા હતા. એટલા લોકો તો નીકળી ગયા હતા કેમ કે એને તો મેં જોયા હતા ભાગતા ને કૂદતા ને એવા બધા એમ. હા. પછી નુકસાન થયું હતું? બાજુવાળી બિલ્ડિંગમાં બી નુકસાન થયું? બાજુવાળી બિલ્ડિંગ જે 4 બિલ્ડિંગ હતી એમાં બહુ ભયંકર આગ લાગી ગઈ હતી. ત્યાંથી તો બધું કેમ કે એટલી વિધિન સેકન્ડમાં બધા લોકોને બધા આવી ગયા હતા એટલે ત્યાંથી અમને નીકળવાની પણ પરમિશન ને કંઈ હતું નહીં. એટલે અમે સીધા પછી હું પાછળની બાજુથી મારી બાઇક લઈને નીકળી ગયો હતો પાછળના એરિયામાંથી એમ. તમે ટ્રોમામાં હતા એવું સાંભળ્યું કે બહુ બીક લાગતી હતી કેમ કે મગજ ઉપર ચડી ગયું? એટલે એમાં એવું થયું હતું કે મને છે ને થોડું ઘણું લેફ્ટ લેગમાં ને એમાં એબ્રેઝન થયું હતું. મને કોઈ ફ્રેક્ચર નહોતું થયું. હું ચાલી શકતો હતો વ્યવસ્થિત એમ અને મને શ્વાસ લેવામાં તકલીફ હતી. એટલે હું સીધો રૂમે જઈ મેં કપડાં ચેન્જ કર્યા, નાહી ધોઈ અને હું ફટાફટ પહેલાં ટ્રોમામાં ગયો. મેં કીધું મને વાંધો નથી, આપણે બીજાની સેવા કરીએ. પણ ત્યાં એટલું બધી લોકો હતા ને એટલા બધા પેશન્ટોને બધા હતા તો મારાથી જોવાનું નહીં. મેન્ટલી સ્ટ્રેસ બહુ આવી ગયો એટલે હું પાછો મારો રૂમે આવી ગયો હતો. બીજું જિંદગી મળી એવું કહી શકાય? બીજી જિંદગી મળી, લિટરલી બીજી જિંદગી મળી. લાઈફ મારી બીજી છે એવું મને લાગે છે અત્યારે. એપ્રોક્સિમેટલી કેટલા વાગે આ બન્યું હશે? પ્લેન ક્રેશ એક્ઝેક્ટલી કેટલા વાગે થયું હશે? એક્ઝેક્ટલી 3:35 ની આજુબાજુ મને ખ્યાલ છે કેમ કે હું 1:35 ની આજુબાજુ ખ્યાલ છે કેમ કે હું 1:20 જમવા ગયો હતો. પછી મેં થાળી લીધી, માસી પાસેથી રોટલી બોટલી લીધી એટલે એટલીસ્ટ 1:30 જેવું થઈ ગયું હતું. પછી હું જમવા બેઠો ને હજી એક જ બટકો મોઢામાં મૂક્યો હતો ક્યાં આવું થયું હતું. બિલકુલ. તો અક્ષય હતા જે બીજી જિંદગી કહી શકાય કે તમને મળી છે અને ક્યાંક ને ક્યાંક મેસમાં જતા કે જ્યારે ઘટના બની પ્લેન ક્રેશ થયો એટલે કે ટકરાયું એનું પાછળનું ભાગ ત્યારે મેસમાં હાજર હતા અને તે પોતાનો જીવ બચાવવામાં સફળ થયા છે. કેમેરામેન હરીશ શર્મા સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારોમાં આગળ વધીએ. બોટાદથી સમાચાર. સાગાવદર ગામે ઇકો પાણીમાં તણાઈ જવાનો મામલો. ઇકો કારમાં સવાર તમામ 7 લોકોના મોત. આજે કુલ 5 લોકોના મૃત્યુ મળ્યા. ઇકોમાં કુલ 9 લોકો સવાર હતા જેમાં 7 લોકો ગુમ હતા.
ગઈકાલે 2 લોકોના મૃતદેહ મળ્યા હતા. એનડીઆરએફ તેમજ સ્થાનિક રેસ્ક્યુ સહિત ગામ લોકો મહેનત કરી રહ્યા હતા. બોટાદ પ્રાંત અધિકારી, બોટાદ રૂરલ મામલતદાર તેમજ સ્થાનિક ગામના આગેવાનો સહિત ગુમ થયેલની શોધખોળ હાથ ધરાઈ હતી. કારિયાણી ગામના તળાવમાંથી મળી આવેલી 5 ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. સંવાદદાતા વિજય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. વિજય, કઈ રીતે આ દુર્ઘટના બની હતી અને અત્યારની શું સ્થિતિ, કેટલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા? જી દીપા, ચોક્કસથી કહી શકાય કે ગંભીર બેદરકારીના કારણે કરુણાંતિકા સર્જાઈ હોય તેવી આ ઘટના છે, જેમાં ગત 16 તારીખના સાંજના સમયે સાંગાવદર અને લાઠીદર ગામ કે જે બોટાદ તાલુકાના ગામો છે તેની વચ્ચેની નદીમાંથી જોખમી રીતે કાર પસાર કરાઈ હતી. જે ઇકો કારમાં કુલ 9 જેટલા લોકો સવાર હતા, જેમાંથી 2 લોકોનો આબાદ બચાવ થયો હતો, પરંતુ અન્ય જે 7 લોકો છે તે પાણીના પ્રવાહમાં કાર સાથે તણાઈ ગયા બાદ ગઈકાલે એટલે કે 17 તારીખના રોજ 2 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા અને ત્યારબાદ આજે વહેલી સવારથી જ એનડીઆરએફ, રૂરલ, સ્થાનિક પ્રાંત અધિકારીઓ સહિતના સ્થાનિક લોકો દ્વારા મૃતદેહોનું શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ વહેલી સવારથી કારિયાણી ગામના તળાવ વિસ્તારમાંથી એક બાદ એક આજે કુલ 5 જેટલા જે મિસિંગ પર્સનો હતા એ 5ના મૃતદેહ હાલ એક બાદ એક મળી ચૂક્યા છે અને તમામ 5 અને ગતરોજ મળેલા 2 એમ કુલ 7 લોકોના મૃતદેહોને બોટાદ સરકારી સોનાવાલા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા. આભાર વિજય. વરસાદનું આગમન થતાં જ અમદાવાદ શહેરના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. દર વર્ષે ચોમાસામાં ગોદરેજ ગાર્ડન સિટીના રસ્તાની બિસ્માર હાલત જોવા મળે છે. સ્થાનિકો પણ ખરાબ રોડ રસ્તાને લઈ પરેશાન. મનપા તંત્ર કામગીરીમાં બેદરકારી દાખવતા હોવાના આક્ષેપ કરી રહ્યા છે. વરસાદ પડતાની સાથે અમદાવાદ શહેરના રોડ રસ્તાની હાલત ખસ્તા થઈ જતી હોય છે. અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટી પાસે છું અને ગોદરેજ ગાર્ડન સિટી પાસે એક તરફ આપ જુઓ તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે કામ કરવામાં આવ્યું છે તે અંગે ખોદકામ કરવામાં આવ્યું છે. પરિણામે રસ્તો છે તેને અડધો અડધ ખોદકામને કારણે બંધ કરી દેવાયો છે અને બીજી તરફ રોડ રસ્તાની હાલત પણ ખસ્તા થયેલી જોવા મળી રહી છે. ગોદરેજ ગાર્ડન સિટી તરફ રહેતા લોકો છે તે મહા મુસીબતનો સામનો દર વર્ષે કરતા હોય છે અને આ વર્ષે પણ તેઓ પાણીમાંથી અહીંથી પસાર થતા ટ્રાફિકની સમસ્યા છે તેમાં પણ લોકો પરેશાન થતા જોવા મળતા હોય છે. આપ જોઈ રહ્યા છો કે એક તરફ રસ્તો અડધો બંધ છે અને બીજી તરફ ખાસ કરીને રોડ રસ્તાની હાલત પણ ખરાબ છે, જેને કારણે લોકો છે તે મહા મુસીબતનો સામનો પણ કરતા હોય છે. એકદમ ખરાબ છે રસ્તો તો બહુ ખરાબ છે. હા આંટી, તમે પાછા બેઠા છો, ડર લાગે છે? ઘણો બધો ડર લાગે છે. કયા વિસ્તારમાં ક્યાં રહો છો? આગળ ચાંદખેડા રહો છો. બહુ ખરાબ છે આગળ રસ્તો? આગળ તો ખરાબ સારો છે પણ અહીંયા જ ખરાબ છે. ખરાબ છે. અચ્છા કાકા, ટ્રાફિકમાં નીકળ્યા હોય તો કેવી પરિસ્થિતિ થાય? પરિસ્થિતિ થાય છે મેડમ, કેમ કે અમને પાણી બહુ વધારાનું ભરાઈ જાય છે અહીંયા. આ ખાડા ખપચાના હિસાબે 2 વ્હીલર વાળા 4 વ્હીલર વાળા વચ્ચે ફસાઈ જાય છે. એના કારણે પબ્લિકને બહુ તકલીફ પડે છે મેડમ. તમે ક્યાં રહો છો? આગળ અમે આગળ ચાંદખેડા માનસરોવરમાં રહીએ છીએ. અહીંથી રોજનો અમારો રોજનો રૂલિંગ છે રોડ આવવા જવાનો, કેમ કે આટલા ખબર સુધી પાણી હોય છે, એટલું જ બધું પાણી ભરેલું હોય છે વરસાદના કારણે. એના કારણે અમારે હેરાન થવાનું થાય છે. પહેલા જ વરસાદમાં ફૂલ પાણી ભરાઈ જાય છે. તે સાંજે અમે અહીંથી જ ગયા હતા. ગઈકાલે સાંજે અહીંથી જ ગયા હતા. પરમ દિવસ સાંજે. ટ્રાફિક પણ બહુ હશે. હા, ટ્રાફિક એકદમ ફૂલ થઈ જાય છે. બિલકુલ. તો લોકોએ આ પ્રકારની સમસ્યા છે તેમનો સામનો કરવો પડે છે. કાકા, તમે આગળ રહો છો? સિલ્વર લક્ઝુરિયામાં. અચ્છા, કેવી પરિસ્થિતિ છે? કારણ કે રોડ રસ્તા તકલીફ પડે છે, રોડ રસ્તા ખરાબ છે. તો દર વર્ષે આમ થાય? હા, દર વર્ષે. કેટલા વર્ષથી આવી પરિસ્થિતિ? કેટલા હું 1.5 વર્ષથી તો હું રહું છું, ત્યારનું તો જોઉં છું. ત્યારના જોઉં છું, એટલે કોઈ સુધારો જ નથી? ના. અચ્છા, બહુ મ્યુનિસિપાલિટીનું ખરાબ તંત્ર છે. આવું ટેક્સ પૂરો આપીએ છીએ ને આવું ચાલે અમારે. બિલકુલ. તો ટેક્સ પેયર છે અને ટેક્સ પે તો પૂરો આપે અને જો ટેક્સ ના આપે તો સીલ કરી દે. પરંતુ પરિસ્થિતિ એવી છે કે રસ્તા લોકોને અહીં રસ્તા પણ નથી મળતા. આપ જુઓ તો અડધો રસ્તો ખોદેલો અને બીજો જે રસ્તો છે તે પણ જવા લાયક નથી. લોકોએ ખાસ કરીને 2 વે રસ્તો છે તેને 1 વે કરીને ટ્રાફિકમાં જવું પડે છે અને આ પ્રકારની પરિસ્થિતિથી લોકો છે તે પરેશાન થતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.